આ ભગવાનનો દીવો આપણે પ્રગટાવી દીધો છે. એમાં એવું હતું ભાઈ, મેં એક બાધા અને ટેક મારે લેવાઈ ગઈ હતી. એક બાધા લીધી હતી ને એક ટેક લીધી હતી. મેં ભગવાનને એમ કીધું કે એક વરસાદ આવે ને ત્યારે એક દીવો કરીશ, અને એક વરસાદ નહીં હોય ને ત્યારે દીવો કરીશ. એટલે અહીંયા અત્યારે આ દીવો ચાલુ કર્યો છે. હવે આ વરસાદને એ ચાલુ થઈ ગયું છે ભાઈ. બુસ્કટ નહીં બદલવું તો હા, એક જ ટી શર્ટ પહેરે જેવું છે, પાછું બીજું કાંઈ છે નહીં. પણ હવે વરસાદમાં આપણે આવે એટલે દીવો કરીશું એવું આપણે બોલ્યા હોય તો આપણે પાડવો પડે ને. અને આપણે વરામાં 2 દીવા કરવાના. એક વરસાદ આવે ત્યારે કરવાનો, અને એક વરસાદ ન હોય ને ત્યારે કરવાનો, બરોબર? તો અમારા ગામની માઇકો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હશે, ઝરમર આવે હશે, અને હું દીવો લઈને હવે ઘડીક મોજ કરી આવું, ઘડીક આનંદ કરી આવું. એકલી મોજ કરવા ન જતો. માથામાં શું છે, હળાઈ થઈને એકલી ખંજોળ આવ્યા કરે, સમજ્યા? દવા લઈ લઈને થાક્યા, ઘણા પાવડર લગાડ્યા પણ કાંઈ ફેર પડ્યો નથી. તો આ વરસાદ ચાલુ થઈ ગયો તેમ થયું 2 ટીપા ઉપર પડે તો પવિત્ર થઈ જવી અને આપણી અળાઈ વહી જાય, દવાખાને ન જવું પડે. એટલે તમે પણ નાવા નીકળજો હો. હું દીવો લઈને જો જાઉં છું હો. હા, હલો મિત્રો, જય માતાજી. અત્યારે વરસાદ આવ્યો છે તો એની માનતા કરી હતી અમારે ઘરેથી છોકરાઓ કે વરસાદ આવે એટલે એક દીવો કરીશું. આમ તો દીવો કર્યો હવે. અને તમે આ વિડીયોમાં તો જોડાતા રહેજો. બાકી બોલી પોલી દેવી આપણે આમ ભલે તકલીફ રહે, ભલે 2 વીઘા ક્યાંય જમીન નથી, ક્યાંય કચરો જમીન નથી. હવે તો દીવો મૂકવા જાઉં છું. જો મિત્રો ચાલુ થઈ ગયો વરસાદ, દીવો તો ઓલાઈ ગયો અને મૂકી દેવી. કેવો વરસાદ ચાલુ છે, નાવાની મજા આવી ગઈ. ઝરમર મેહુલિયાવર છે, વીજળી કરે ચમકાર, ધોરાજી હલો જાવ તું છે કરે. હલો મિત્રો, નાવાની બહુ મજા આવી ગઈ છે. જોડની પંખાને કરે વરસાદમાં લાવીને મોજ કરી. પંખીડા રે તેરો તારા નામના, પંખીડા રે ફેરવ તારા નામના. અમે પંખીડા રે ફેરવ તારા નામના. આર દર્શન કરવાને જાવું પંખીડા રે ફેરવ તારા નામના. અમે પંખીડા રે તારા નામના. કાશીના કોટવાળ બેઠાયું જનમાં, બેઠાયું જનમાં સડે સપ